પ્રશ્ન નંબર 1. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? આપના ઓપ્શન્સ છે. આપણો સાચો જવાબ આવશે પ્રતિભા પાટીલ. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતના કયા શહેરને સૂર્યનગરી કહેવામાં આવે છે? આપના ઓપ્શન્સ છે. સાચો જવાબ છે જોધપુર. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતના પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર છે? તો આપના ઓપ્શન્સ છે. જેમાંથી સાચો આન્સર આવશે ઓપ્શન બી 25 વર્ષ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કયા પાકનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? તો આપના ઓપ્શન્સ છે. જેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી ચોખા. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતનું કયું સ્થળ બારીઓનું શહેર કહેવાય છે? આપના ઓપ્શન્સ છે. સાચો જવાબ છે બી વૃંદાવન. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી કોણ હતા? આપના વિકલ્પો છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી BR આંબેડકર. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં વિકસાવવામાં આવેલ પ્રથમ મિસાઇલનું નામ શું હતું? તો આપના વિકલ્પ છે. સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પૃથ્વી. જોઈએ આગળનો પ્રશ્ન. કોને ભારતીય પરમાણુ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે? આપનો વિકલ્પ છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે બી હોમી જે બાબા. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતીય ચલણી નોટોમાં ગાંધીજીના ચિત્રની પહેલા કયું ચિત્ર હતું? આપેલ આપના વિકલ્પ છે. એમાંથી સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી અશોક સ્તંભ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના કયા રાજ્યમાં શેરડીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? આપણા વિકલ્પ છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતનું કયું રાજ્ય ઘઉંના ઉત્પાદનમાં મોખરે છે? તો આપના 4 વિકલ્પ છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે ઘઉં માટે ઓપ્શન ડી મધ્યપ્રદેશ. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતનું કયું રાજ્ય 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખાય છે? તો આપના વિકલ્પ છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી પંજાબ. જોઈએ આગળનો પ્રશ્ન. કયા શહેરને વડાપ્રધાનોની સિટી કહેવામાં આવે છે? આપના ઓપ્શન્સ છે. જેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રયાગરાજ. જોઈએ આગળનો પ્રશ્ન. ભગવાન બદ્રીનાથ મંદિર કઈ નદીના કિનારે વસેલું છે? તો આપનો વિકલ્પ છે. જેમાંથી સાચો વિકલ્પ આવશે એ અલકનંદા નદી. આગળનો પ્રશ્ન જોઈએ. G7 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો આપનો સાચો વિકલ્પ આવશે G7 શિખર સંમેલન ક્યાં કરાયું કે ઓપ્શન ડી ઇટાલીમાં. જોઈએ આગળનો પ્રશ્ન. સુંદરવન ત્રિકોણ કઈ 2 નદીઓના સંગમથી રચાયો છે? તો સુંદરવન ડેલ્ટા પણ કહેવાય છે. તો સાચો વિકલ્પ આવશે ગંગા અને બ્રહ્મપુત્રા નદી. જોઈએ આગળનો પ્રશ્ન. ભારત સાથે સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કયો છે? તો ભારત દેશ સાથે કયા દેશની સરહદ સૌથી લાંબી છે? સાચો વિકલ્પ આવશે ઓપ્શન બી ભૂતાન. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી ઊંચો ટેહરી ડેમ કયા રાજ્યમાં આવેલ છે?
સાચો આપનો વિકલ્પ છે ઓપ્શન એ ઉત્તરાખંડમાં આવેલ છે. જોઈએ આગળનો પ્રશ્ન. ભારતમાં સૌથી વધારે રાજ્યોમાંથી પસાર થતી એકમાત્ર નદી કઈ છે? સૌથી વધારે રાજ્યમાંથી કઈ નદી પસાર થાય છે? ઓપ્શન સી ગોદાવરી સાચો જવાબ છે. જોઈએ આગળનો પ્રશ્ન. કયા દેશમાં ઉગતા સૂર્યનો રંગ લીલો દેખાય છે? તો આપના વિકલ્પ છે જેમાંથી સાચો વિકલ્પ આવશે સી નોર્વે. જોઈએ આગળનો પ્રશ્ન. મનુષ્યના દરેક કાનમાં કુલ કેટલા હાડકાં હોય છે? આપેલા આપણા વિકલ્પમાં સાચો વિકલ્પ આવશે ડી 6 હાડકાં હોય છે દરેક કાનમાં. આગળનો પ્રશ્ન જોઈએ. જડીકટ્ટુ ભારતના કયા તહેવાર સાથે સંકળાયેલ છે? તો આપના 4 વિકલ્પ છે જેમાં સાચો વિકલ્પ આવશે એ પોંગલ સાથે સંકળાયેલ છે. જોઈએ આગળનો પ્રશ્ન. ભગવાન વિષ્ણુનો 7મો અવતાર કયો છે? 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ આવશે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર ભગવાન શ્રી રામનો છે. જોઈએ આગળનો પ્રશ્ન. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ આવશે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ બુધ ગ્રહ છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રારંભિક વૈદિક યુગમાં રાજા માટે નીચેનામાંથી કયો સમકક્ષ શબ્દ વપરાતો? તો પ્રારંભિક વૈદિક યુગમાં રાજાને બીજા કયા નામથી ઓળખાતા? તો સાચો જવાબ છે ડી ગોપતિ. આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.